એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ઉકાઈ ખાતે આધુનિક રોબોટિક્સ લેબનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડિસેમ્બરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને લેબનું ઉદ્ઘાટન રમત ગમત અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે આજના ડિજિટલ યુગમાં રોબોટિક્સ જેવા વિષય વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખોલે છે। આદિવાસી વિસ્તારના બાળકો પર હવે આધુનિક ટેકનોલોજી આગળ વધે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને નોંધનીય છે કે EMRAS શાળા ઉકાઈ ખાતે બાળકોને નવીનતમ ટેકનોલોજી માહિતગાર કરવા આ લેબ ન્યૂ ગુજરાત પેટર્ન અને યોજના અંતર્ગત મળેલી ગ્રાન્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે। આ સુવિધા મળતા આદિજાતિ વિદ્યાર્થીઓને નવી પેઢીની રોબોટિક્સ અને ઉભરાતી ટેકનોલોજી સાથે પરિચિત કરશે। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સેલ્ફ ડ્રાઇવિંગ રોબોટિક અને કારનું ડેમો રજૂ કર્યું હતું। આ લેબ ઉત્સાહજનક શૈક્ષણિક અવસરોને ઉજાગર કરશે। આ ઉદ્ઘાટન પ્રાયોજના વહીવટદાર અને જયંતસિંહ રાઠોડ, શાળાના પ્રિન્સિપલ દિનેશ કુમાર ચોરસિયા, શિક્ષકગણ તેમજ શાળાના બાળકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું। આ રોબોટોનું જ્યારે લેબમાં અહીંયા કામ થશે અને આપણે આનું જ્યારે મહત્વ સમજીએ અત્યાર સુધી કમ્પ્યુટર કે બીજા બધાનું મહત્વ તો છે જ, પણ આજના યુગમાં અને ભવિષ્યમાં આવનારો જે આપણો સમય એના માટે આ રોબોટોનું પણ ખૂબ જ મહત્વ રહેવાનું છે। અત્યારે આપણે કદાચ જોતા હશે કોઈ જગ્યાએ પિક્ચરોમાં કે ગમે ત્યાં જોઈએ છે આપણે, કારણ કે આ યુગ અને આની જે કામગીરી ભવિષ્યમાં રહેશે મારા હિસાબે કદાચ બોર્ડર પર યુદ્ધના સમયે પણ કામ આવશે। માની લો કોઈક જગ્યાએ કોઈ ગટર છે કદાચ ઊંડી, તો એનામાં પણ આનો ઉપયોગ થશે। ઠંડીમાં, ગરમીમાં કે ચોમાસાના સમયમાં કોઈ પણ જગ્યાએ કદાચ ચાલો ત્યાં કોઈ વ્યક્તિ જઈ નથી શકતું, તો આ રોબોટોનો આપણે કદાચ એ જ સમય ઉપયોગ કરીશું। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ વ્યારા।